મોર્નિંગ જય માતાજી, હર હર મહાદેવ. તો સવારે તો જો મમ્મીને તો કમું લાગી જશે અને ભાઈ તો નાવાની તૈયારી કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે સવારે નહીં આવી છે અને મને ઠંડા પાણીની થોડી એલર્જી તે તાર થઈ ને તાનું થોડું સડી જશે એટલે ઊંઘું કરવું પડે એમાં વાર થાય મારા. અને આજ તો ભાઈનો લોવાનો દારો છે એટલે રક્ષાબંધન છે, તો બધાને હેપી રક્ષાબંધન. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. નાસ્તો નહીં બનાવવાનો તે સવારે સોન ભરવા માંડ્યો. અમારે તો ગાઈસ 12 મહિના એક જ નાસ્તો, મરચું, બાજરીનો રોટલો અને દૂધ. ચા તો અમે પીતા નહીં ગાઈ. તે તળેલું ખાતો જોર આવશે એટલે તળેલું નહીં ભાવતું, મજા નહીં એટલે. અને મને તો જે રેસીપી આવડે ને બધી તળેલી જ છે એટલે ઓન તો તળેલું ગમતું ને એટલે પછી શું બનાવવાનું. શું કરું માલી? હેપી બંધન તો કરી આપો ઘેર તો બધાય વરીએ ને એ તો મુહૂર્ત જોઈને બોધવાની ને. આ તો નવરાત્રી આવશે ને એના પહેલા સાફ થઈ જાવ. આખું મંદિર ટેટ્યું ધોઈ દેવ. આજે જ કરવાનો. રક્ષાબંધન એટલે હોશ થઈ જાવ. ખરું ને સાફ કરશે મંદિર, તહેવાર છે ને એટલે આપણું ઘર સાફ હોય એટલે આવા માનું મંદિર સાફ જોવા નીકળી. મુર્ગા દેખાય છે જો પેલા પેટ્રોલ પિયુષ ને. આજ તો બધા ભાઈઓનું લઈ લેવાનું છે. જલ્દી મસ્ત મસ્ત રાખડીઓ લઈ લો. મને મદદ કરાવો જોઈ રહ્યા વગર, વિડીયો ઉતાર્યા વગર. તા ને અને સાફ કરે છે માલી મંદિર. અને આજે આવા માલીને તો નહીં જવાનો છે પિયર રાખડી બધવા. શું કેવું માં? આમાં થોડું એવું છે, શોખ જેવું છે એટલે છે નહીં જવાનું. નકમ તો જોઈ છે. ના મને નહીં જવાનું, ના પાડી. તો અમે હેડે છીએ દુકાન શેમ્પુ આબુ અને ગોળ થઈ જશે હારો અચાનક જ, તો થોડું ગોળ લેતા જલ્દી ગલ્લા જતો રહીએ. ગલ્લા તમારા ગુડલો આવી જશે. મને તો ખબર નથી ગુડી તું ગલ્લા એના કરતા રંગાતા મંગાઈ ના જાત. શું લેવા આવી હતી? ફાઇનલી આપણે તો લઈ લીધું ને ગુડ્ડી તો સાયકલ લઈને આવતા તે હેડે નીકળ્યો. બધા હંગાત કરવા કહેતી હતી ને તો જઈ રે જાય. અને મારો ગુડ્ડો એવો ને વહેલા તૈયાર જ થઈ ગયું છે મારે જઈતા. ગડી આજ તો ભાઈઓને લોવાના છે ને. ગડી શર્માએ પણ હાથવી જ વાત સાચ તો ભાઈઓનું લૂઈ જ લેવાના હાલત નથી આવ્યા. અને ભાઈને નાવાનું હતું, ઇવન બાલ ધોવા જવું તો કંઈ શેમ્પુ લઈએ તે આપણે શેમ્પુ લાવ્યા પીવાના આપે ત્યારે જલ્દી નહીં નાખું તૈયાર થઈ જાય પછી. મેં નાસ્તો બનાવવાનું કરો કરો છો તમે તો? બેસોનો નાસ્તો કરાવો ને અમારે શું કરવાનું એવું? લ્યો અમારાથી ઇમ્પોર્ટન્ટ ભેજો. કેટલી વાર કરી ના અમે તૈયાર થઈ જશે કમ્પ્લીટ એરિયા. હા જોશીએ નહીં પાછા. નવો શર્ટ છે મને તો એવું લાગ્યું કે એટલે જઈને શર્ટ ખરીદે. એમાં પછી કે જાનવારી નવો શર્ટ લાવ્યો. આ તો વળી એટલા ખરીદ્યા હોય તો વળી શું કરવાનું? ત્યાં સારું મેલ તે બધા વધારે પૈસા આલે તને. એવું હોય જ ના. સારું મેલ લે કે ઓછું મેલ લે મતલબ પણ પૈસા તો જેટલા આપવાના હોય ને એટલા જ આપશે.
એટલે પૈસા લેવા માટે રાખડી બધું મમ્મી કે જે મને તો તું કીધું કે જેટલા હાલતા હોય એટલા ચાલે એટલે હા કેવું જીવન આત્યા પુષ્કર મેં કે તો લાવો મને આટલા આપી દો. હા નાસ્તા મરચું દૂધ નહીં કરી હા મમ્મી લાવવાનું ઊંઘ થાય તમે એવું કરશો લઈ આવો આવતી જા મમ્મી શું બધું લાવશે કશું નહીં લાવવાનું, એટલું દૂધ જ લાવવાનું. તો કઈશ રેડી મરચું રોટલો અને દૂધડા એ પિયા મમ્મીને મૂકી આપ્યું બેટા. હા નાસ્તો કરવો નહીં ખાવું નાસ્તો નહીં ખાવું હેડો હેડો ના નહીં ખાવું ભગવાન આમ ખાઈ નાય અમારો પેલું મુકાવા કરે એ પવન કાકા મરચું કરીશું ખાવાનું ઘરમાં રહી તમે પસાવજો તો માને જવું પણ શું આમાં શોખ જેવું છે એટલે એવાનું જવાનું નહીં હું જઈ નહીં મોટું શું માને પિયર યાદ આવે છે અંતપુરથી ફોન આવ્યો તો હમ તો પેલો માતા ને હમ. યુએનથી કાવઈ માલીને બોલાવે છે કાયમ, પછી જે ચાલે એટલે માલીને તો 2 પિયોર ગણાયા. આપણે પછી શિપોર ને હંતકપુર. હંતકપુર અંતકપુર નહીં મગજ છકા નહીં અંતો સુલતાનપુર હવે જે હોય એવું છે. નાસ્તો કરતો હતો અને ખરાબ ન્યૂઝ આવી તો અમારે ખાન જવું પડ્યું એનો પ્રોબ્લેમ સોલ્વ કરે અને અત્યારે જ આવ્યા છીએ. તો આ તો બ્લોગ ઉતારેલા નહીં તો બધાનો સોરી. અમારે તો રક્ષાબંધને બગડી અને આખો દિવસે બગડ્યો તો તમારા બધાને તો રક્ષાબંધન નહીં બગડી હોય અને સોરી ભેટના આખો બ્લોગ નહીં ઉતારે કે અમે તો અને કાલથી તો કમ્પ્લીટ આખો બ્લોગ આવશે જ. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને ગુડ નાઇટ.